સુરત જિલ્લા રૂરલના કામરેજ પોલીસ મથકના પીઆઈ સામે મોટી કાર્યવાહી, પોલીસ બેડામાં હડકંપ। સુરતના કામરેજ પોલીસ મથકના પીઆઈને કેમિકલ ચોરીના કૌભાંડ મામલે તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ ઓમદેવસિંહને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે। અગાઉ સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું હતું, જેની તપાસ કામરેજ પોલીસ મથકના પીઆઈને સોંપાઈ હતી। કેમિકલ ચોરીના કૌભાંડની તપાસમાં બેદરકારી દાખવી સુરતના જિલ્લાના કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહીથી સુરત પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે। માહિતી મુજબ થોડા દિવસ અગાઉ કામરેજના અંત્રોલી ગામેથી સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। આ કાર્યવાહીમાં કેમિકલ માફિયા વિપુલ બલર રાણા ભરવાડ સહિતના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ કેસની તપાસ કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી। સુરત પોલીસ બેડામાં હડકંપ। જો કે તપાસ દરમિયાન પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ઘોર બેદરકારી સામે આવી હતી। આથી હવે તેમની સામે કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરાયા છે। રાજ્યના પોલીસ વડાએ કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કરતા સુરત જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે।